ભીમ નમો બુદ્ધાય. આજે હું એક રેકોર્ડિંગ મૂકું છું. એ રેકોર્ડિંગ છે માળિયા હાટીના, જે જાદવભાઈ કરીને પત્રકાર છે, એક સામાજિક કાર્યકર છે ને બહુ નિષ્ઠાવાન વ્યક્તિ છે. આજે એમણે જે માળિયા હાટીના પોલીસ સ્ટેશનની અંદર અવારનવાર જે પોલીસ ફરિયાદ કરી, એમના માળીને જે લોકો દ્વારા મારવામાં આવેલ, હવે એ બાબતે એમને ગૃહ વિભાગમાંથી ફોન કરવામાં આવેલ કે તમને જે પોલીસ સ્ટેશનની અંદર તમે જે ફરિયાદ કરી છે એ ફરિયાદની અંદર તમને પોલીસ તરફથી કેવો સહકાર મળેલ છે, એટલે પોલીસનો સહકાર કેવો છે અને માળિયા હાટીના જે પોલીસ સ્ટેશનની જે સ્થિતિ કેવી છે એ તમે તમારા જે જાદવભાઈએ જે ગૃહ વિભાગના જે અધિકારી સાથે વાત કરી છે એ રેકોર્ડિંગમાં સાંભળો. અને મારું ખાલી એટલું કહેવાનું છે કે હરેક જગ્યાએ પોલીસ આટલી બધી દમનગીરી કરે છે, આટલો બધો લોકોને ત્રાસ આપે છે. આનું કારણ શું? આવો તો કયો પ્રેશર છે કે આવો તો ક્યાં ગુંડા તત્વોનો એની ઉપર હાથ છે કે પછી પોલીસ હપ્તા ખાતર આવું બધું કરે છે? તો જે તે સમયે પોલીસમાં જ્યારે તમે ભરતી થાવ છો ત્યારે જે તમે પ્રતિજ્ઞા લ્યો છો, સોગંદ લ્યો છો, એ સોગંદનું શું મહત્ત્વ છે કે એનું કાંઈ મહત્ત્વ છે જ નહીં. જે તે સમયે તમે પોલીસની તૈયારી કરો છો ત્યારે તમે એવો વિચાર કરીને તૈયારી કરો છો કે અમે પોલીસમાં આવ્યા પછી લોકોનું આટલું સારું કરશું, એટલું ને લોકોને એટલા અમે કામ લાગશું, લોકોની સેવામાં હાજર રહેશું, લોકોનું રક્ષણ કરશું, લોકોને કાયદાનું એક રક્ષણ આપશું. તો આ બધી તમારી જે પ્રતિજ્ઞા છે એ પ્રતિજ્ઞા ક્યાં જાય છે? સાંભળો આ રેકોર્ડિંગ. હેલો. હા સર નમસ્કાર. આપને આ કોલ ગુજરાત સરકારના ફીડબેક સેન્ટર ગૃહ વિભાગ ગાંધીનગરથી કરવામાં આવેલ છે. મારી વાત સુભાષભાઈ દેવાભાઈ જાવત સાથે થઈ રહી છે? જી ઓકે. સર, આપે તારીખ 24/4/2025 ના રોજ માળિયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે કોઈ બાબતની ફરિયાદ કરેલ છે? 24 કઈ તારીખ? 4/2025. 24/4/2025. પોલીસ સ્ટેશનમાં મારી ઘણી ફરિયાદો છે બેન. હા સર, તો હા. એ ફરિયાદ બાબતે પોલીસની કામગીરી કેવી રહી એ બાબતનો આપનો અભિપ્રાય મેળવવા કોલ કરવામાં આવે છે. તો 2 મિનિટ વાત કરવાની રહેશે. તમે જે વાત કહેશો એ સંપૂર્ણ ખાનગી રાખવામાં આવશે. ના તો આ હા ફરિયાદ. હા સર, બોલો. જી, મને પોલીસ થી એટલો બધો અત્યારે ત્રાસ છે ને કોઈ સીમા નથી. એટલે સર, આ ફરિયાદ આપે જાતે કરેલ છે કે કોઈની મદદથી કરેલ હતી? હું પોતે જાતે જ કરું છું અને ફેસ ટુ ફેસ પોલીસ સાથે મને એટલી ત્રાસ આપવામાં આવે છે લોકો. એટલે હું આપની વાત નોટ કરી લઉં છું. જી. પણ પોલીસે તમારી ફરિયાદ બાબતે કામગીરી કરી હતી? કોઈ કામગીરી નથી કરતા. બસ ખાલી મારી પાસે સાદી અરજી લઈ લે છે હા. અને બસ એમને મને માનસિક એટલો ત્રાસ આપે. મને રાતના 2 વાગ્યા સુધી બેસાડી રાખે છે, 12 વાગ્યા સુધી બેસાડે, કડકડતી ઠંડી બેસાડી રાખે છે. તો અને કેમ આજે એવું કર્યું? આવો કાલે આવો, આજે આવો સતત 1 વર્ષ થવા આવ્યું છે. 1 વર્ષથી હું સતત ને સતત દુઃખી પરેશાન છું. એમ નહીં તો કેમ એવું? હવે એ લોકોને કઈ રાજકીય દબાણ હોય અથવા તો બીજું કોઈ પ્રલોભન હોય, મને ખબર નથી. તો બરાબર. પોલીસે પછી તમારી ફરિયાદ બાબતે વારંવાર કામ વગરના ધક્કા ખવડાવીને આપની વાત નોટ કરી કે પોલીસ મારી અરજી લઈને કોઈ કામગીરી કરી નથી? હા, બરાબર? અને મને અન્ય ગુંડાઓ મને ખૂન કરવાની વારંવાર ધમકી આપે છે. જેના મારી પાસે વિડીયો પ્રૂફ છે, લેખિત છે, બધું છે. ને વિડીયો પ્રૂફ સહિત, લેખિત સહિત હું પોલીસ સ્ટેશનમાં આપું છું. છતાં કાર્યવાહી નથી થતી એમ? કોઈ કાર્યવાહી નહીં. એ લોકો બસ ગુંડા તત્વો હારે મિલી વિગત કરીને મારું મર્ડર કરવા તૈયાર છે. મને એટલી ખબર છે. કોઈ ને કોઈ હિસાબે મારું મર્ડર કરવાનું છે એ લોકો. મેં એસપી સાહેબને આપેલું છે, ડીવાયએસપી સાહેબને, રેન્જ આઈજી સાહેબને આપેલું છે, ગૃહમંત્રીમાં આપેલું છે ને ડીજીપી સાહેબને આપેલું છે. તો પોલીસે તમારી ફરિયાદ બાબતે વારંવાર કામ વગરના ધક્કા ખવડાવ્યા હોય કે બિનજરૂરી દસ્તાવેજ માંગ્યા હોય તેવું બન્યું હતું તમારી સાથે? બિનજરૂર એટલે બીજા કોઈ દસ્તાવેજ નથી માંગેલા મારી પાસે. તો હું એક આરટીઆઈ બી કરતો હોય છું, પોલીસ બી, પછી મેં પોલીસ વિરુદ્ધ હું કામ કરું છું. હવે આરટીઆઈ બાબતમાં એની પ્રવૃત્તિ જે કઈ હોય એ માંગુ છું આરટીઆઈ ઉપર. એમાં એ લોકો જે અન્ય જગ્યાએ દારૂ પાડવા જતા હોય છે, દારૂની રેડ પાડવા જાય, એ બધા મારી પાસે પ્રૂફ છે. અને જે ઝોનની ગાડી હોય એ ઝોનની બીજા ઝોનની ગાડી પેલા ઝોનમાં રેડ પાડવા જાય છે, એ બધી હું આરટીઆઈ કરું છું. તો એ બધા મને જે સાચા ખોટા જવાબ આપ્યા છે બધું મારી પાસે પ્રૂફ છે. સર, હું આપને જે તકલીફ પડી એ બદલ માફી ચાહું છું. આપની વાત બધી અહીંયા નોટ થાય છે અને આપની સમસ્યાનું સમાધાન કરવામાં આવશે. તો પોલીસે તમારી સાથે વર્તન અને ભાષા યોગ્ય કર્યું હતું કે એ બી ખરાબ હતું? બહુ ખરાબ જ વર્તન. આજની તારીખ સુધી મારી પાસે મારી સાથે ખરાબ વર્તન કરે છે અને બસ આવી રીતના માનસિક ત્રાસ. શબ્દો સારા નથી બોલતા તમારી? શબ્દો સારા, નો ડાઉટ.
હા. પણ મને આવી પછી રીતના વર્તન સારું. ખોટું આશ્વાસન રૂપે આવી રીતના માનસિક ત્રાસ આપે. હા, તો હું આપની વાત નોટ કરું છું કે પોલીસ મને માનસિક ત્રાસ વધારે આપે છે, હા, બરાબર? અને હા, ગૃહ હા. વિભાગ સુધી અરજી લેતા નથી મારી, અને બરાબર? અને તો આજની પોલીસે તારીખ તમારી ફરિયાદ મુજબ તપાસ કરી છે કે નથી કરતી? કોઈ તપાસ નથી કરતા. જે અરજીઓ કર્યો છે ને હા. એને કોઈ બસ મારી સાદી અરજી લઈ લે છે, બીજા આગળ કોઈ કાર્યવાહી જ નથી કરતા. તો એફઆઈઆર દાખલા તરીકે જે કઈ 173 મુજબ થવું જોઈએ, કઈ કાર્યવાહી જ નહીં થતા. અને પોલીસે તમારી પાસે કોઈ પૈસાની માંગણી કરેલ હતી? ના, મારી પાસે કોઈ વસ્તુ નથી. એ મારા જે કે મમ્મી છે ને એ પ્લસ ની બીજી વાત છે. મારા મમ્મીની એજ 65 વર્ષની અંદાજિત એજ. એ એક મારામારીનો બનાવ હતો. 7 થી 8 વ્યક્તિએ મારા મમ્મીને મારેલા. ત્યાં એ સમયે મારા મમ્મી પોલીસ સ્ટેશન ગયેલા એ જ હાલતમાં. જોકે પેલા એને જૂનવાણી મમ્મી જે છે એટલે એને કઈ વાંચતા લખતા કે બીજું કઈ આવડતું નથી, ક્યાં ફરિયાદ કરવી, શું કરવું, એટલે ડાયરેક્ટ લોહીલું હાલતમાં પોલીસ સ્ટેશન ગયા હતા. પછી પોલીસે એવું કીધું તમે માજી દવાખાને જાઓ, એટલે નજીકના દવાખાને ગયા. ત્યાં પાછળથી પોલીસ વાળા ગયા અને મારા મમ્મીની બધી આખી વિગત સાંભળી છે. મારા મમ્મીને આખી વિગત સાંભળીને પોલીસે મિલીભગત કરી મારી મમ્મી પાસેથી એવું પૂછ્યું છે કે તમારે ફરિયાદ કરવી તો 50,000 રૂપિયા આપવા પડે. આ મારી પાસે 50,000 રૂપિયા માંગ્યા? હા, તમારી મમ્મી સાથે. અને શું નામ છે સાહેબનું? તો પછી મેં આરટીઆઈમાં બધું ડિટેલ કરાવી. નીલેશ રાંગડ કરીને નામ છે એનું. જમાદાર. મને લખવા દો પોલીસે મારી. હા. અને શું નામ છે સાહેબનું? નીલેશ રાંગડ જમાદાર. 50,000 તમે આપ્યા હતા? ના ભાઈ, ત્યારે તો અમે કોઈ હતા જ નહીં. મારા મમ્મી એકલા જ હતા. મારા મમ્મી કહે ના ભાઈ અમારી પાસે ગરીબ માણસ છે, અમારી પાસે એટલા પૈસા છે નહીં. પછી એ બાબતની મેં બધી તૈયારી કરેલી છે. અને શું નિલેશભાઈ? નીલેશ ધ્રાંગડ. અત્યારે એ જ મેટરમાં મેં જે ધ્રાંગડ આ જ મેટર જે મારી મમ્મીની વાત કરું છું ને, ગઈ તારીખ 3. હા, જમાદાર, બીજ જમાદાર. અત્યારે બીજા જમાદાર બદલી ગયા છે, ત્યારે એ હતા. મને કેમ માંગ્યા હતા તને પૂછ્યું હતું? એ પછી અમે તો કોઈ હતા નહીં. મારી મમ્મી એકલા જ હતા કે ફરિયાદ કરવી હોય તો તમારે 50,000 આપવા પડે, એવી વાત કરેલી મારી મમ્મી સાથે. ને મારા મમ્મી મોટી ઉંમરના છે, અભણ છે, એને કોઈ બીજું જ્ઞાન નથી. ફરિયાદ નોંધાવવા માટે એમ? હા, ફરિયાદ નોંધાવવા માટે. અને સિવિલ દવાખાને ગયા હતા ને ત્યાં વાત કરેલી. ત્યાર પછી મેં આખી ઘટનાની મને ખબર પડી. મેં ઘટનાની આખી વિગત મેળવવા માટે આરટીઆઈ વારંવાર કરેલી. તો આરટીઆઈમાં મને સાચા ખોટા બધા જવાબ દીધા. એ બધે મારી પાસે ડોક્યુમેન્ટ પ્રૂફ છે. અને એ નીલેશ ધ્રાંગડ પોતે મને ધમકાવે છે. અને શું કહે છે તમને? મને તમે આપ્યા હતા ખરા? તમે પૈસા આપ્યા હતા? ના છે જ નહીં. તો ક્યાંથી આપ્યા જ નહીં. પછી ત્યારની કોઈ ફરિયાદ નથી થઈ, પૈસા જ નથી આપ્યા. ત્યાં હું તો હતો નહીં. મારા મમ્મી જાણે કઈ બનાવ બન્યો. હું તો હતો જ નહીં. સર, જો અમે આપની વાત નોટ કરી લીધી છે. પોલીસે મારી અરજી લઈને કોઈ કામગીરી કરી નથી. મારી સાથે પ્રૂફ હોવા છતાં કામગીરી કરતી નથી. મેં ગૃહ વિભાગ સુધી અરજી કરી પણ લેતા નથી. પોલીસે મને માનસિક ત્રાસ આપે છે. પોલીસે મારી મધર પાસે 50,000 રૂપિયા માંગ્યા હતા. નિલેશભાઈ ગાંગડ નામના જમાદારે ફરિયાદ નોંધાવવા માટે માંગ્યા હતા, પણ અમે આપ્યા નહોતા. બરાબર? પોલીસની કામગીરીથી આપને સંતોષ છે કે નથી? નથી, બિલકુલ નથી. તો પોલીસની કામગીરી તમે કેટલા સ્ટાર આપશો? 1 નંબર એટલે નબળી કામગીરી, 3 નંબર એટલે મધ્યમ અને 5 નંબર એટલે ખૂબ સારા નંબરની કામગીરી. તો કેટલા સ્ટાર આપશો સર આપ? હું તો સાવ નબળામાં નબળી થર્ડ ક્વોલિટી જેને કહેવાય છે. એટલે 1 નંબર એટલે નબળી કામગીરી, 3 નંબર એટલે મધ્યમ અને 5 નંબર એટલે ખૂબ સારા. હા, તો 1 નંબર થી બી નીચે ડાઉન થતું હોય તો હું એ કેટેગરીમાં આવવા તૈયાર છું. ના સર, 1 નંબર એટલે નબળી કામગીરીમાં આવશે. તો તમે અને સારા સ્ટાર નંબર બોલો સર. આની પેલા બીજા 2 પીએસઆઈ બદલી ગયા છે. એથી મને ત્રાસ થાય. અત્યારે મને વ્યક્તિગત ત્રાસ છે. આવી રીતના આશ્વાસન તો આપે છે, સમજો. હવે હાથે એવું નથી. સ્ટાર આપી દો સર, તો હું આપનું ફોર્મ સબમિટ કરી દઉં. તો પછી વારંવાર ફોન ના આવે. અને તમને શું નામ હતું પીએસઆઈ સાહેબનું? તમને જે 1 નંબર આપ્યો એમ ને, સ્ટાર નંબર તમે? હા.
જી સર. મને શું નામ હતું એ પીએસઆઈ સાહેબનું? સુમરા મેડમ હતા, સુમરા મેડમ. જી. તો એ શેના માટે તમને ત્રાસ આપે છે? બસ આવી રીતના ફરિયાદો કોઈ ન લઈને ધક્કા ખવડાવવા કરે બસ. અને એની સાથે મેં ઘણી વાત કરેલી, એ બી મારી પાસે રેકોર્ડિંગ છે બધું. અને મને એવું કહે છે કે હવે પેલા સાહેબ હતા ને હવે હું આવી છું, કઈ થાય તો કેજો. તે પછી મને 2 વાર ધાક ધમકીને આપી છે મર્ડર કરી નાખવાની. તો મેં બી મેડમને વાત કરેલી. મેં કીધું હવે સાહેબ તમે એમ કહેતા કે મેં આવ્યા છો તમને કઈ કહે તો કહેજો. મેં કીધું હવે તમે આવ્યા છો તમને મર્ડર કરવાની ધમકી આપી છે, કેમ એક્શન નહીં લેતા? સર હું માફી ચાહું છું, આપને જે બધી તકલીફ પડી એ બદલ. પોલીસ ડિપાર્ટમેન્ટમાં બી જે તકલીફ પડી એ બદલ દિલ છું આપની સાથે. આપની સમસ્યાનું જલ્દીથી સમાધાન લાવવામાં આવશે. આપના અનુભવોની ફીડબેક અને કિંમતી સમય બદલ આપના એક શબ્દ કહી દઉં છું તમને. હા સર. મારા મમ્મીનો ઘટના તારીખ છે 3/7/2024. એને મેં કાલે લીગલ સર્વિસમાં નાખ્યું છે. કાલે હા. આ પોઝિશન અમે દુખી છીએ બોલો. કાલે મેં લીગલ સર્વિસમાં નાખ્યું છે 17/6/2025. હા સર. ઓકે ધન્યવાદ સર. જી ઓકે વિભાગ આપનો આભાર વ્યક્ત કરે છે. આપની દેશ સુધરે, આપની સમસ્યાનું સમાધાન જલ્દીથી કરવામાં આવે. જી ઓકે.